આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 6। વળી મુનિ ગણોએ ઇન્દ્રાદિક દેવતાઓને આગળ સમજાવતા કહ્યું કે રાજસ મનુષ્યો અને તામસ અસુરોને પોતપોતાના ગુણને અનુસારે વૈરવાદી દેવતાઓ ઉપાસ્ય છે। તેઓ તેવા દેવતાઓને ઉપાસે છે પોતાના રજ આદિક ગુણને અનુકૂળ વર્તનારા રાજસી આદિક આત્મીય દેવતાની પ્રસન્નતા માટે ભૂમિ ઉપર જે હિંસ્ર યજ્ઞ વિધાન છે તે પણ એવા યથાગુણ વૈરવાદિક દેવતાના ઉપાસક તામસ અસુરો અને રાજસ મનુષ્યને જ ઉચિત છે। બીજા સાત્વિક દેવોને તથા મનુષ્યોને ઉચિત નથી। તેમાં પણ જે દૈત્ય રાક્ષસ મનુષ્ય આદિક વિષ્ણુના ભક્ત થયા છે તેમને પણ હિંસામય યજ્ઞ ઉચિત નથી। તો તમને સાત્વિક વિષ્ણુ ભક્તોને તો ઉચિત હોય જ ક્યાંથી? ન જ હોય। વળી યજ્ઞકર્મ કરનારા સર્વજનોએ યજ્ઞનું શેષ ભક્ષણ કરવું જોઈએ એવી વેદે જ અનુજ્ઞા આપેલી છે। તો હિંસામય યજ્ઞમાં યજ્ઞ શેષ માંસ ભક્ષણનો પ્રસંગ આવે છે। સાત્વિક દેવતાઓને મધ્ય માંસનું ભક્ષણ અમોએ તો ક્યારેય પણ દેખ્યું જ નથી, તેમજ કોઈ સજ્જનોના મુખ થકી સાંભળ્યું પણ નથી। સાત્વિક દેવોને સુરા માંસનું ભક્ષણ અશ્રુતપૂર્વ અદ્રષ્ટપૂર્વ હોવાથી આ આરંભેલો યજ્ઞ વ્રીહી એટલે કે ડાંગર, ગાયનું દૂધ, ઘી તથા બીજાં યજ્ઞ યોગ્ય ગુણવાળાં ઘઉં આદિક અન્નો તથા બીજા સાકર આદિક રસો વડે જ કરવા યોગ્ય છે, પણ પશુઓની હિંસા કરીને કરવા યોગ્ય નથી। માટે યજ્ઞમાં પશુ હિંસાના અને યજ્ઞશેષ માંસ ભક્ષણના નિષેધ માંગ તથા વ્રીહી એટલે કે ડાંગર વિગેરે ભૂત દ્રવ્યો વડે યજ્ઞ કરવામાં અનેક શ્રુતિ સ્મૃતિના પ્રમાણો છે તે થકી જાણવા। વ્રીહ્યાદિક વડે યજ્ઞ કરવામાં પણ પાક્યા પછી 3 વર્ષ પર્યંત પડી રહેલ, માટે અજ એટલે ફરીથી ઉગી શકે નહીં તેવી સાર્થક સંજ્ઞાને પામેલા એવા જીર્ણ વ્રીહી વિગેરે બીજો વડે યજ્ઞ કરવો। એમ જે કહ્યું તે હિંસાના અતિશય નિષેધને માટે જાણવું। આ અર્થ વાયુ પુરાણ માંગ પણ કહ્યો છે। હાલમાં કરવા આરંભેલો આ હિંસામય યજ્ઞરૂપ ધર્મ જો અમને વૈષ્ણવોને અનુચિત છે તો કર્તવ્ય સનાતન ધર્મ કયો જાણવો? એવી અપેક્ષાઓ સનાતન ધર્મનું રૂપ કહે છે કે કોઈનો પણ દ્રોહ ન કરવો, શાસ્ત્ર મર્યાદાને ઉલ્લંઘીને ધનાદિકનો લોભ ન કરવો, દમ એટલે કે ઇન્દ્રિયોને વશ કરવા, ભૂત દયા એટલે કે પ્રાણીઓનું હિત કરવું, કૃચ્છ ચાંદ્રાયણાદિક તપ કરવું, યથોચિત બ્રહ્મચર્ય પાળવું, સત્ય બોલવાનો આગ્રહ રાખવો, ક્ષમા એટલે કે પરાપરાધ સહન કરવો, આપત્તિમાં પણ ધૈર્યનો ત્યાગ ન કરવો ઇત્યાદિ સનાતન ધર્મનું સ્વરૂપ કહ્યું છે। આ સનાતન ધર્મને ઉલ્લંઘીને જે પુરુષ વર્તે તે તો ધર્મઘાતી કહેવાય, માટે જ તે અધોગતિને પામે છે। કાર્તિક સ્વામી કહે છે કે હે મુને, વેદના રહસ્યને જાણનારા મહામુનિઓએ આ પ્રકારે આદરથી સદશાસ્ત્રોક્ત રીતિથી બોધ આપેલ પણ દેવો યદ્યપિ ઋષિ વાક્યોનું પ્રામાણ્ય જાણે છે તથાપિ પોતાની હિંસામય યજ્ઞ કરવાની પ્રતિજ્ઞાનો ભંગ થતાં માનભંગ થાય એમ માનીને મુનિઓનું તે સત્યહિત વાક્ય પણ સ્વીકારી શક્યા જ નહીં। પોતે જાણતા ન હતા એમ નહીં, પણ પોતાનું વૃથા માન રાખવા માટે મહર્ષિઓનું વચન માની શક્યા નહીં। સત્યવાદી મહર્ષિઓના વાક્યના અનાદર રૂપ અપરાધથી પ્રવેશના અવકાશને શોધવામાં તત્પર એવા અધર્મવંશીમાન ક્રોધ,
મદાદિક અંતઃશત્રુઓ તે જ ક્ષણમાં દેવો વિશે પ્રવેશ કરી રહ્યા હતા. મહાત્માઓના અતિક્રમથી ધર્મભંગ થતાં અધર્મને જ રમવાનો અવકાશ મળે છે. અનંતર અધર્મ વંશનો પ્રવેશ થતાં દેવતાઓ શ્રુતિમાં જે અજ શબ્દ છે તેનો અર્થ બકરો જ થાય છે, પણ વ્રીહ્યાદિક બીજો તો નહીં જ ઇત્યાદિ વચનો વડે વાદ કરે છે. અને મુનિવર્યો તેને સાંભળીને બહુ ઉદાસ થઈને વળી ફરીથી તેમને બોધ આપે છે. એ જ અવસરમાં ત્યાં દૈવેચ્છાથી જ વસુ રાજા આવી પહોંચ્યો. તે કેવો રાજા હતો તો જે પોતાના પ્રતાપથી દિશાઓને પ્રકાશમય કરતો, ઇન્દ્રનો પરમ મિત્ર, માટે જ તેમને અત્યંત વિશ્વાસ કરવા યોગ્ય, શ્રીમાન અહિંસા ધર્મજન્ય શોભાવાળો અને આકાશમાં ગતિવાળો હતો. વૃદ્ધ વસિષ્ઠાદિક ઋષિઓ તો વેગથી આકાશ માર્ગે આવેલા વસુ રાજાને દેખીને દેવો પ્રત્યે બોલ્યા કે આ રાજા આપના સંશયને નિશ્ચય છેદશે. સંશય છેદવામાં કારણ કહે છે કે આ ભૂપતિએ પૂર્વે નારદ પંચરાત્રમાં કહેલા વિધિથી અને ઉપનિષદમાં કહેલા વિધિથી હજારો હજાર મહાયજ્ઞો કર્યા હતા. તેણે કરેલા યજ્ઞો મધ્યે કોઈ પણ યજ્ઞમાં સાક્ષાત પશુ વધ થયો ન હતો. વળી યજ્ઞમાં વિપ્રોને મુખ્ય પક્ષથી જ દક્ષિણા આપતો હતો, પણ ગૌણ પક્ષથી નહીં. વળી યજ્ઞમાં ઇન્દ્રાદિક દેવોને બોલાવીને સાક્ષાત જ તેમની પૂજા કરતો હતો, પણ પરોક્ષપણે નહીં. વળી આ રાજા અહિંસા ધર્મ અને પ્રજા રક્ષણે કરીને સર્વલોકમાં વિખ્યાત થયો છે. વળી વિષ્ણુ ભક્તોમાં અગ્રેસર અને એક જ પત્ની રૂપ મહાવ્રત વાળો છે. વળી ધર્મનિષ્ઠ પુરુષોને મધ્યે શ્રેષ્ઠ, સત્ય પ્રતિજ્ઞા વાળો, વેદના અર્થને જાણનારો અને વિપત્તિમાં પણ સ્વધર્મ થકી નહીં ચડાયમાન થનારો એવો મહાન છે. આવા ગુણ વાળો આ રાજા કોઈ પણ પ્રકારે અન્યથા અસત્ય વાક્યને નહીં જ બોલે એવો અમને નિશ્ચય છે. વિવાદમાં પડેલા ઋષિઓ તથા દેવતાઓ આ રીતે સંકેત કરીને ઉત્સાહ પામીને તત્કાળ સન્મુખ જઈને વસુ રાજાને પૂછવા લાગ્યા. દેવતાઓ તથા મહર્ષિઓ પૂછે છે કે હે રાજન, યજ્ઞ ક્યાં દ્રવ્ય કરીને કરવો, પશુઓએ કરીને કે ધાન્યોએ કરીને કરવો? આવા અમારા સંશયને નિવારણ કરો. કેમ કે અમોએ તમોને પ્રમાણપણે માન્યા છે, એટલે અમારે સર્વેને તમારું વચન પ્રમાણભૂત છે. કાર્તિક સ્વામી કહે છે કે મહર્ષિઓએ દેવો સાથે મળીને આ રીતે પૂછતાં વસુ રાજા બે હાથ જોડીને તેમને વળી પૂછવા લાગ્યો કે તમારે મધ્યે કેનો કયો પક્ષ છે? એટલે મહર્ષિઓએ માનેલો સિદ્ધાંત કયો છે અને દેવતાઓએ માનેલો સિદ્ધાંત કયો છે તે તમો અવ્યગ્ર થઈને સત્ય બોલો. ત્યારે મહર્ષિઓ કહે છે કે હે નરાધિપતિ, ધાન્ય વડે જ યજ્ઞ કરવો એવો અમારો પક્ષ છે. દેવતાઓનો તો અજાદી પશુઓ વડે યજ્ઞ કરવો એવો પક્ષ છે. તો હે રાજન, આ બે પક્ષમાં તમારો જે મત કે સિદ્ધાંત હોય તે કહો. કાર્તિક સ્વામી કહે છે કે હે મુને, મહર્ષિઓએ આ રીતે કહેતા વસુ રાજા દેવોનો તો મત પશુ વડે યજ્ઞ કરવા રૂપ જાણીને તેમના પક્ષનો પ્રથમથી જ આશ્રય કરેલો હોવાથી તે સમયે બકરાંગ આદિક પશુઓ વડે જ યજન કરવું આવું વચન બોલ્યો. આ રીતે રાજા માની દેવતાઓના મિથ્યાભૂત પક્ષને અનુસરવાથી ધર્મજ્ઞ હોવા છતાં પણ વેદ હિંસા પ્રધાન છે એવું મિથ્યા અસત્ય વચન બોલ્યો. અસત્યવાદી રાજા જે ક્ષણમાં આવું વચન બોલ્યો તે જ ક્ષણમાં વેદને હિંસા પર કહેવા રૂપ વાણીના દોષને લીધે આકાશ થકી નીચે પડી ગયો અને તત્કાળ ભૂમિમાં પ્રવેશ કરી ગયો. આ રીતે ભૂમિના મધ્ય ભાગને પામેલો રાજા
મહાવિપત્તિને પામ્યો. આવી વિપત્તિની પ્રાપ્તિ માંગ પણ નારાયણનો દ્રઢ આશ્રય હોવાથી હું ભગવાનનો ભક્ત છું. દેવોના પક્ષપાતને લીધે અસત્ય વચન બોલ્યો, વેદ અને વેદ્ય મુનિઓનો અપરાધ કરતા થયો. આવી સ્મૃતિએ તો તેનો ત્યાગ કર્યો નહીં. એટલે તેને ભક્તિના બળથી બધી જ સ્મૃતિ રહી હતી. આ પ્રકારે ઉપરીચર વસુ રાજાનો અધપાત થયા પછી મહેન્દ્રાદિક દેવતાઓ હિંસા થકી ભય પામીને સર્વ પશુઓને છોડી મૂકીને ઉદાસ મુખે ત્યાંથી સ્વર્ગમાં ચાલ્યા ગયા. અને મહર્ષિઓ પણ પોતપોતાના આશ્રમ પ્રત્યે ગયા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે વેદસ્ય હિંસા પરત્વોક્ત્યા ઉપરીચર વસોર્ધપાત વર્ણન નામે ષષ્ઠો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.